મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો ઠાકોરજીની સેવા ચાલુ છે અને શૃંગાર કરી લીધા છે ને આપણે પણ ઉઠી ગયા હતા આજે સવારમાં અને સવાર 8 વાગી ગયા છે, 8:10 અને જો બધા લાઈનમાં બેસી ગયા છે. સેવા ચાલુ છે ને એટલે જો શું કરો? મારું એડિટિંગ ના મારો ધંધો હે ને એવું છે? મારી આજીવિકા આજીવિકા છે. જો તમારી આજીવિકા શું છે? ઠીક, એ આજીવિકા છે. અને તારે તારી આજીવિકા શું છે? તો ભલે કમાવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. બધા જ કમાજો 10,000 એટલે મારે વાંધો ન આવે, બીજું કઈ નહીં. તો એવું છે મિત્રો, સવાર પડી ગઈ છે, ચા પાણી બનાવી નાખ્યા. તો હવે પાછા 10 વાગે પાછા ચા પાણી તો પીવાના જ છે. હજી દવાખાને જવાનું. કરાવવાના નથી બધાય. હા, રિપોર્ટ કરાવવાના છે. તો ચાલો મિત્રો, આપણે આગળ વધીએ અને પેલા નાહી ધોઈ લઈએ. આ બધા તો નાયા ધોયા વગરના બેઠા છે. હું નાહી લઉં પેલા. ત્રણેય લાઈનમાં બેસી ગયા છે. હો, કામ કઈ રવે સાનું કઈ એટલે કે તમારું જ કરું. જ્યારે એમ કહીને કામ કર એટલે કે તમારું જ કરું છું. હા, એમાં તો તારું કામ છે એટલે તું કરસ, બાકી ન કર. હા, કેમ હોઈ ગયા? હે, પેટમાં પથરી દુખે છે. પેટમાં પથરી દુખે છે તો હું કરશું? દવાખાને જવાનું. ઈશારા નહીં કર, બોલો તો ખબર પડે. અમને કઈ ઈશારામાં ન ખબર પડે. તો રિપોર્ટ કરવા તો જવાનું જ છે. ખબર પડી જાય, કાઢવાની હોય તો કઢાઈ નાખવાની. બીજું કાઢવી જ પડે એમ છે, હાલે એમ જ નથી. હવે કાઢી નાખજો, બીજું શું થાય? હવે એ ઓપરેશન કરાવવું જ પડશે, કરાઈ નાખવાનું. કારણ કે હવે આ તો કયો બીજું કેટલા વાગે જવાનું? 10 બજે કે બાદ ડોક્ટરને આવાજ દો. હવારના એલા બાપ દીકરી બે કેટલા વાગે જવાનું? કેટલા એમ જ તમારે હારે હાટું 8 વાગે અમને ડોક્ટર નો ને હોય. તમે 8 વાગે તો ના આવે, હજી નથી ગયા. 10 વાગવા આવ્યા તોય ઈ બળતરા હોય. જોજી હજી 9 નથી હા, વાગ્યા. 9 વાગે આમ જો ઘડિયાળમાં જો 9 વાગી ગયા ને તમે કલાક થી ઊભા થાઓ. પણ ક્યારે પછી 10 વાગ્યા પછી કોઈ ડોક્ટરને તો આવા દે, અગરબત્તી કરવા દે. ડોક્ટરને અગરબત્તી કરવાની જરૂર નહીં ને, આસિસ્ટન્ટ રાખ્યા હોય અગરબત્તી કરવા. જો વરસાદ ચાલુ થઈ ગયો છે. અમે દવાખાને આવી ગયા છીએ ભાઈ, અને વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. તો દવાખાને થી બતાવીને આવી ગયા. વરસાદ કેવો હતો? વરસાદ ચાલુ હતો, પલળતા એમાં તડકો નીકળ્યો. હા, જો આ બાર જો તમે, તડકો નીકળો. હમણાં કેવો ધોધ માર વરસાદ. હું માર્કેટમાં ગઈ હતી ને તો પલળી ગઈ. 180 રૂપિયાનો ખર્ચો કરી આવી. તો કરવો જ પડે ને, છત્રી તો જોઈને જીવન જરૂરિયાતની વસ્તુ. હું કીધું ડોક્ટર ઈ તો કયો હવે? તો આપણે સોનોગ્રાફી કરાવી છે હજી. હા, ડોક્ટર તો કાલ કહે છે કે કાલ અત્યારે તારીનું નામ લેવાનું છે. તો કાલ શું કરવાનું? અને એવું કીધું બહુ સિરિયસ છે એટલે કાલ ફટાફટ ડોક્ટર પાસે. એટલે થોડો ઘણો પ્રોબ્લેમ છે ઈ તો કીધો ડોક્ટર. પથરીનો પથરીનું છે અને ગેસનું છે હમ અને હોજોય છે. તો કાલે ક્યાં બતાવવાનું? કાલ બરોડા. આવો તો કાલે બરોડા જાહું. જાવું જ પડે ને, આ રિપોર્ટ કરાવી હોય તો દવા લેવી ન પડે ને, ડોક્ટરને બતાવે. ને આપણે આયુર્વેદિક ડોક્ટરને બતાવી આવશું, બરોબર ને? આશ્રમ છે ત્યાં, યોગાસન. ઓલી ગયા વખતે આપણે જે ડોક્ટરને પૂછ્યું તો ન્યા, બરોબર ને? હું આવીશ હો. કા દર્દી હું છું, પણ દર્દી તમે છે પણ મારે ભેગું આવવું પડે. હા, કે દર્દી એકલા થોડા ધોયડા ચાહે. એકલો પહોંચી જાવ. દર્દી પીડા એકડા. હા, મને દર્દી હાથ નો પકડવો પડે. હું કઈ મારી ઉંમર કઈ 70 વર્ષ નથી કે હાથ પકડીને લઈ જવો પડે. ભગવાનની દયા છે. હા, એટલી બધી મારી કન્ડિશન ખરાબ નથી, ચીઠી નથી કાઢવા. બાપાનો તો ક્યાં બાપા? ત્યાં
લેબોરેટરી હા કોથળી ભેગી લઈને આવ્યા હતા. તો પછી તો ઉંમર? 100 વર્ષ જીવવાનું છે. સારું ને. હા 120. તો અમે લોકો કાલે જવાના છીએ બરોબર ને? મને લઈ જ જાવી પડશે હો. હું તો આવવાની જ છું. હું તો આવીશ જ. તો કાંઈ નહીં, હું એકલી ગાડી હલાવી. જો મિત્રો આપણે છે ને અગાસી આવ્યા છીએ બરાબર. મેં કીધું જોઈ લઈ વાતાવરણ કેવું. આમ જો એકદમ એટલે આમ ઉપર વાદળાય છે, તડકોય આવે અને છાયોય છે. જો આવું વાતાવરણ છે. જો હવે આ બાજુ તડકો આવી ગયો, જોયું કે વરસાદની સિઝન રહી એટલે આવ્યા કરે અને હમણાં વરસાદે ચાલુ થઈ ગયો. તમારા ગામમાં કેવો વરસાદ છે ને એ કોમેન્ટ કરજો ને. તડકો છાયો તો આવવાનો જ છે લોકોના જીવનમાં, બરાબર છે ને કે નહીં? તમારા જીવનમાં આવે? અમુક લોકોને તડકો બહુ આવી જાય ને તો બળવા માંડે. એટલે આપણે તો શું છે કે બધાયમાં ટેવાયેલા રહ્યા છીએ. એ તડકો જ છાયો, વાતાવરણનો ફેરફાર થવાનો છે. પણ બહુ તડકો આવી જાય ને તો તકલીફ પડી જાય અમુક લોકોને. એટલે શું છે કે પાછું બળવાનું ચાલુ થઈ જાય. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ ને. હવે જમવાનો પ્રોગ્રામ શું છે ને એ નીચે પૂછીએ, ત્યાં હું પાછો વરસાદ ચાલુ થઈ જાય. એલા ભાઈ 4 વાગી ગયા. 4 ને કેટલી થઈ? આમાં એક તો દેખાય ઓછું. 4 ને 10 થઈ ગઈ છે ને. બહુ વહેલી ઉઠી ગઈ. વહેલી ઉઠી ગઈ ને. જોજી રોજ કેટલા વાગે? ઓહો રેકોર્ડ તોડી નાખ્યો ખાવું. જો 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 તું શું કરે છે હવે? તું મોબાઈલ મૂકજો. હા ને અહીંયા જો અહીંયા શું કરે છે? આ કેમ અંધારું અંધારું થઈ ગયું છે? વરસાદ આવવાનો છે. આ 4 વાગ્યામાં અંધારું થઈ ગયો. જોઈ લ્યો આમ કેવો અંધારો છે. જો આમ કાળું ડિબાંગ થઈ ગયું છે. હમણાં તૂટી પડવાનો છે ભાઈ. જોરદાર જોરદાર તૂટી પડવાનો છે વરસાદ. તમે શું કરો છો? ઠીક. હવે ચા વાળા આજે થોડાક વહેલા ઉઠી ગયા છે એટલે એને મૂડ નહીં હોય. જો આકારે જો ભાઈ ચા બનાવ પછી નિરાતે આરામથી. જો મિત્રો એકદમ અંધારું થઈ ગયું છે. ફૂલ એટલે ફૂલ આમ હાંજ પડી ગઈ હોય ને એવું થઈ ગયું છે. ફૂલ વરસાદ આવવાની તૈયારીમાં છે. હમણાં ધબધબાટી બોલાવી દેશે. હા એવું છે. લ્યો નાનાજીને લાઈવ કરવું છે. હેમાં તમારે ફેસબુકમાં કરવું હોય છે ને તો ભલે. તો ચાલો મિત્રો હવે આપણે ચા પાણી પી. હમણાં બની જાય એટલે આવી જાવ તમે. જો આ વરસાદમાં એકદમ ગરમ ગરમ મસાલાવાળી ચા પીવા ને વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ. જો વરસાદના વાતાવરણમાં ગરમા ગરમ ચાનો લાવો લે છે બધા. જો કાવું તારે પીવાની જ ચા? જેને પીવી હોય અહીંયા હાજર થઈ જાજો. કોઈ દેહ બેહે નહીં. હા ઓહો જેલા જમવાનું બનાવ્યું કે નહીં? 7:45 વાગી ગયા આમનામ. હું તો બહાર વયો ગયો તો પછી રખડવા ચોમાસામાં મજા લેવા વયો ગયો તો ભાઈ. જમવાનું શાક રોટલી. વાહ. બીજું કાંઈ નહીં. અને વરસાદ કેવો આવે છે જોયો ને તે? તો પછી તને ખબર હે મેદાનમાં આપણે છોકરા રમતા નહીં, પાણી ભરાઈ ગયું અને અવળા પીળા ડેટકા ઠેકડા મારે 10-12 ડેટકા. તો બાયણા બંધ રાખજે બાકી ઠેકડા બંધ કરી દીધી, બારી બંધ કરી દીધી. જો ઠેકડા મારી મારી નહીં છે અંદર તાર પાસે બોલતા હતા બાપા. આવશે સીધા તાર પાસે દેડકા. કેવડા કેવડા છે. કાવુબેન લેસન કરે. હા જો કેચ એલા, એ. તો કરો એનું હાઈલાઈટ તો કરો. હાઈલાઈટ વાહ બાકી છે. બાકી એવું છે. હજી બેઠા છે. હું કર્યું તમે? કાવ્યા તો આ બધું એને લેસન કરાવ્યું. હા પછી હું અગાસીમાં ગયો તો વરસાદ આવતો હતો. વરસાદની મોજ મોજ કરી. એવું છે. વિડિયા ઉતાર્યા, રીલું કર્યું, બરાબર. ફોટા પાડ્યા.
કાવ્યનો ફોટો પાડ્યો કાવ્યના તો બહુ પાડ્યા મેં. તો પછી મને દેજો હો, મારે પછી કાવ્યાબેનના ફોટા સાચવવાના હોય. હા જો એનું લાઈવ જોવો તમે. એ તો ભાઈ છે જ ને અમારા કલાકાર. જો બને છે કે બને છે હા ભાઈ કીધું બને છે હા, બને છે ને બની જાય પછી કેજો. એવું છે. હા જો અહીંયા તો જમવાનું તૈયાર થઈ ગયું છે. હા ભાઈ તું દેડકા ને મકોડા ને બધું આઘું રાખજે. તો જો મિત્રો 8 વાગી ગયા છે ને હવે જમી લઈ. તમે પણ જમી લ્યો. તો ચાલો મિત્રો આપણે હવે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.